લાખણી તાલુકાની લાયન્સ સ્કૂલ લાખણી ખાતે વાર્ષિકોત્સવ પ્રોગ્રામ 2026નું શાનદાર આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર થેંગાભાઈ તથા હેમુભા સોઢા અને તેમની ટીમ દ્વારા આવેલ તમામ મહેમાનો અને વાલીઓ માટે ચા પાણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત વાવ. લાખણી ખાતે આવેલ શ્રી લાયન્સ સ્કૂલ લાખણી ખાતે તારીખ 28 માર્ચની સાંજે સ્કૂલ મેનેજમેન્ટ ટીમ દ્વારા આ વાર્ષિકોત્સવ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રોગ્રામમાં આજુબાજુની વિવિધ સ્કૂલના શિક્ષકોએ પણ હાજરી આપી હતી અને પ્રોગ્રામ નિહાળી ધન્યતા અનુભવી હતી. તેમજ સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ વિદ્યાર્થીઓને મેડલ તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024-25માં એસએસસી બોર્ડમાં તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ ચૌધરી મનીષાબેન હરચંદભાઈ, એસએસસી બોર્ડમાં દ્વિતીય નંબર મેળવેલ પઢાર આસ્થાબેન દેવજીભાઈ, ગણિત વિજ્ઞાન ક્ષેત્રે ઝોન લેવલ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ વિદ્યાર્થી વિહોલ ભવાનીસિંહ વિજયસિંહ રાજપૂત, આદિત્યસિંહ દેવસિંહ તેમજ ખોખો અંડર 14 તેમજ અંડર 17 ટીમ જેમને રાજ્ય તેમજ ઝોન લેવલ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું નામ ગુંજતું કરેલ. આ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર થેંગાભાઈ તથા હેમુભા સોઢા અને તેમની ટીમ દ્વારા આવેલ તમામ મહેમાનો અને વાલીઓ માટે ચા પાણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર પુરોહિત, થરાદ. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો બનાસ રાજતક ન્યૂઝ ગુજરાતી. હું છું સુરેશ પુરોહિત. આજે મારે લાખણી તાલુકાની ટોપર સંસ્થાની વાત કરવી છે. એવી સંસ્થાની કે જે વર્ષો વર્ષ છેલ્લા 10 વર્ષથી ટોપર ચાલી રહી છે અને વિદ્યાર્થીઓને સંતોષકારક રિઝલ્ટ આપી રહી છે અને લાખણી તાલુકાનું નામ રોશન કરી રહી છે. ખરેખર મને જણાવતા મારી સાથે ગદગદ ફૂલે છે. એવી સંસ્થા છે આપણી લાયન્સ સ્કૂલ લાખણી, જે અત્યારે લાખણીમાં કાર્યરત છે. તો આજ રોજ લાયન્સ સ્કૂલ લાખણી ખાતે વાર્ષિકોત્સવ 2026નું શાનદાર આયોજન થયું છે, જેમાં મારી સાથે લાયન્સ વિદ્યા સંકુલ લાખણીના મેનેજિંગ ડિરેક્ટર એવા ડોક્ટર હેમુભા સોઢા છે. તો આપણે એમને મળી અને આજના પ્રોગ્રામ વિશેની માહિતી મેળવીએ. સાહેબ, પ્રથમ તો આપણી સંસ્થા વિશેનો થોડો પરિચય આપશો? જી નમસ્કાર સુરેશભાઈ, આપનો આભાર છે. લાયન્સ સ્કૂલ લાખણી 2018થી કાર્યરત છે અહીં લાખણી તાલુકા કેમ્પસમાં, અને આજે પણ આ કેમ્પસની અંદર ખૂબ ભવ્યાથી ભવ્ય અમારે વાર્ષિકોત્સવ 2026નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને આ મારી સંસ્થા છે છેલ્લા અહીંયા 5 બોર્ડ પૂરા કર્યા છે 2010માં 2018થી કરીને અત્યારે. તો એની અંદર સતત 100% રિઝલ્ટ આપતી સંસ્થા છે. અમારો એક સંસ્થાનો એક નારો છે કે વાતો નહીં વળતર, આ અમારો નારો છે. અને પ્રચાર નહીં પણ પરિણામ, આ અમારો એક ધારો છે. કહેવાય કે આપણો ધારો ચાલ્યો આવતો, આ ધારો છે અમારો. એમને 100% રિઝલ્ટ જ આપીએ છીએ. કલા મહાકુંભ હોય, કલાની ક્ષેત્રે હોય, સંગીતના ક્ષેત્રે હોય, રમત ગમતના ક્ષેત્રે હોય, ખેલ મહાકુંભ હોય કે ચાહે શિક્ષણની અથવા પરિણામની દ્રષ્ટિએ હોય, તો પણ લાયન્સ હંમેશા તાલુકા કક્ષાએ હંમેશા અગ્રેસર રહી છે. હંમેશા બધા જ વાલીઓને સંતોષકારક પરિણામ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ, મેં એક વસ્તુ જોઈ છે, તમે કટ કરી